સુરતમાં વાજબી ભાવની દુકાનની ફાળવણી લઈ વિવાદ સર્જાયો છે। સુરત શહેરની કોંગ્રેસ સમિતિએ દુકાનમાં ફાળવણીમાં નિયમોનું ઉલ્લંઘન અને ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ફાળવણીની પ્રક્રિયા રદ કરી નવેસરથી જાહેરનામું બહાર પાડવાની માંગ કરી છે। સુરતમાં વાજબી ભાવની દુકાનોની ફાળવણી ગેરરીતિ આચર્યાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાને આવ્યું હતું। તેમ કોંગ્રેસ કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જિલ્લા પુરવઠા અધિકારીઓ જાન્યુઆરી 2026માં ઉધના ઝોન, કતારગામ ઝોન અને ઓલપાડ તાલુકા માટે નવી વાજબી ભાવની દુકાનો ફાળવવા અરજીઓ માંગાવી હતી, પરંતુ સરકારના નિયમો મુજબ જાહેરનામા બાદ 90 દિવસની અંદર નિર્ણય લેવાનો હોવા છતાં સમય મર્યાદા કાર્યવાહી કરવામાં આવી ન હતી। કોંગ્રેસનો આરોપ છે કે સરકારના 26 જુલાઈ 2025ના ઠરાવ મુજબ 90 દિવસમાં નિર્ણય ન લેવાય તો તમામ અરજીઓ આપોઆપ રદ ગણાય અને નવી જાહેરાત બહાર પાડવાની રહેશે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા આજે અમે માનનીય કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા। પુરવઠા બાબતની અંદર અમારી રજૂઆત હતી કે પુરવઠા વિભાગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતા ચાલી રહી છે અને એ બાબતસર જે ગરીબો જે ભૂખા છે એ વંચિત છે અનાજથી, તેઓને વંચિત રાખવામાં આવી રહેલા છે। સરકાર અનાજ મોકલે છે એનાથી વંચિત રાખવાના અને ક્વોલિટીનું પ્રમાણ નથી અને જે આંગણવાડી મહિલાઓને મોકલવામાં આવતું અનાજ એ એક્સપાયર ડેટનું હોય છે ખાવાનું પ્રોડક્ટ। એટલે આ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે અનુપ મુદ્દા લઈને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને આ બાબતસર કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે અને લોકોને લઈને અહીં પોતાના ન્યાય માટે આવશે। જે રીતે રાજકીય લોકો અને અધિકારીઓ અને જે પરવાનેદારો છે રાશનિંગ કાર્ડના, એવો લોકોની જે મંડળી છે અને એ લોકોના પૈસા ખાઈ રહ્યા છે અનાજ વેચીને, એની સામે અમે આંદોલન કરવા આવી રહ્યા છીએ। 18 જુલાઈ 2026ના રોજ સમિતિના સભ્યોને ગેરમાર્ગે દોરી જૂની અને રદ થયેલી અરજીઓના આધારે દુકાનોની ફાળવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કોંગ્રેસે સમગ્ર પ્રક્રિયાને ગેરકાયદેસર ગણાવી તાત્કાલિક રદ કરવાની અને નવેસરથી પારદર્શિતા રીતે જાહેરનામું બહાર પાડવાની માંગ કરી છે। સાથે જ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી વિધાનસભામાં સત્રમાં રાજ્ય સરકાર સામે સત્તાનો દુરુપયોગનો મુદ્દો ઉઠાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।